પતંગના કાતિલ માંજાએ અબોલ જીવોને ઈજાગ્રસ્ત કર્યા છે। કરુણા અભિયાન અંતર્ગત 825 પક્ષીઓનું રેસ્ક્યુ કરાયું હતું। ઉત્તરાયણના પર્વમાં સુરતમાં 95 અબોલ પક્ષીઓએ જીવ ગુમાવ્યો છે। અલગ અલગ સંસ્થાઓ દ્વારા સુરતમાં અબોલ જીવની સુરક્ષા માટે ઓપરેશન થિયેટર શરૂ કરાયા હતા। સુરતની પ્રેમાળ જીવદયા સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 180 અબોલ જીવોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કરુણા અભિયાન અંતર્ગત 825 પક્ષીઓનું રેસ્ક્યુ કરાયું હતું। ઉત્તરાયણના પર્વમાં સુરતમાં 95 અબોલ પક્ષીઓનો જીવ ગુમાવ્યો હતો। અલગ અલગ સંસ્થાઓ દ્વારા સુરતમાં અબોલ જીવની સુરક્ષા માટે ઓપરેશન થિયેટર શરૂ કરાયા હતા। સુરતની પ્રેમાળ જીવદયા સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 180 અબોલ જીવોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં 2 બગલા, 2 કાગડા અને અન્ય કબૂતરોનો સમાવેશ થાય છે। 14 તારીખ કરતા 15 તારીખે ઈજાગ્રસ્ત પક્ષીની સંખ્યા વધુ છે। સૌથી વધારે કિસ્સા પક્ષીઓની આંખ કપાવવાના સામે આવ્યા છે। સેવાભાવી સંસ્થા કાર્યકર્તાઓ અને ડોક્ટરો આખી રાત જાગતા રહ્યા। ડોક્ટરોના કહેવા અનુસાર ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોવાનો વધુ કેસ સામે આવી રહ્યા છે। સારવાર દરમિયાન પક્ષીઓની આંખ કે પગમાંથી ચાઇનીઝ દોરીના ટુકડાઓ પણ મળી આવ્યા હતા। આપનું નામ? મારું નામ છે સંજય જાની। સાહેબ, આજે કઈ રીતે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે? કેટલા કેસ આવ્યા છે? સૌથી વધુ કઈ રીતે? કેસ તો એવા છે કે અમારી પાસે 180 ટોટલ કેસ આવ્યા છે 2 દિવસની અંદર, અને સૌથી વધારે રેસ્ક્યુ કેસ જે પાંખ કપાઈ ગઈ હોય અને એમાં સૌથી વધારે સાઈનની દોરી અમને જોવા મળી છે। કઈ રીતના ઈજાઓ કઈ જગ્યા પર હોય છે? સૌથી વધારે કે તમે જોઈશો કે પાંખની અંદર સૌથી વધારે ડેમેજ હોય છે। કોઈનો પગ કપાઈ ગયો હોય છે તો કોઈને ગળાની અંદર ડેમેજ હોય છે। તો આવી રીતે સૌથી વધારે પાંખ જે ડેમેજના કેસ એ સૌથી વધારે અમને જોવા મળે છે। લોકોને શું અપીલ છે? લોકોને અપીલ એવી કરું છું કે આપ જે અત્યારે પતંગ તમારા માટે સકાવી રહ્યા છો, પણ એ એક રિયલ માટે દુઃખદની વાત છે કે જ્યાં પક્ષીઓને ખૂબ જ ઈજા કરે છે। સાહેબ, આ ઓપરેશન થિયેટર પર કેટલા પક્ષીનું ઓપરેશન કરાયું અને કયા કયા પક્ષી એમાં છે? આ ઓપરેશન થિયેટર ઉપર અમે 66 કબૂતરનું ઓપરેશન કર્યું છે। એમાંથી 1 બગલો છે અને 1 કાગડો છે અને 1 સાપ આવેલો છે। આપની સંસ્થા દ્વારા કેટલા કરાય છે? ટોટલ સંસ્થા દ્વારા 180 કેસ અમે હેન્ડલ કર્યા છે। કયા કયા પક્ષીઓ આવ્યા? એમાં 2 કાગડા આવેલા છે, 2 બગલા આવેલા છે, 1 સાપ આવેલો છે અને બાકી બધા કબૂતર જ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।